V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। મિશન બ્રોડગેજ અમરેલીથી વિસાવદર સુધી વિકાસનો માર્ગ એક વધુ મજબૂત પગલું। અમરેલી જિલ્લામાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ રૂપે મિશન બ્રોડગેજને નવી દિશા મળી છે। ધારી પત્રકાર સંઘ દ્વારા શરૂ કરાયેલા બિનરાજકીય જનહિત અભિયાન હવે વધુ મજબૂત બની રહ્યું છે। અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા માટે ધારી પત્રકાર સંઘ રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મળીને અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી। આ રજૂઆતને જિલ્લા ભાજપ પ્રમુખે સંપૂર્ણ વ્યાજબી ગણાવી આ અભિયાનને લોકહિતમાં મહત્વપૂર્ણ ગણાવ્યું। શ્રી કાનાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ધારી ચલાલા વિસાવદરના લાખો લોકોની લાગણી સાથે હું હંમેશા જોડાયેલો છું। આ બ્રોડગેજ સુવિધા માત્ર રેલવે લાઇન નથી પરંતુ વિકાસનો નવો માર્ગ છે। તેમણે વધુમાં ખાતરી આપી કે મુખ્યમંત્રી શ્રી સાંસદશ્રી અને કેન્દ્ર સરકાર સુધી આ માંગ મજબૂત રીતે પહોંચાડવામાં આવશે અને જરૂર પડશે તો દિલ્હી સુધી અનેક વખત જઈને પણ આ લડત લડવામાં આવશે। આ મિશન હેઠળ બ્રોડગેજ સુવિધાથી વિસ્તારના લોકો માટે મોટા શહેરો સાથે સીધી કનેક્ટિવિટી, રોજગારની નવી તકો અને પ્રવાસન ક્ષેત્રે વિકાસના દ્વાર ખુલશે। ધારી અને આસપાસના વિસ્તારના ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોને પણ નવી ઓળખ મળશે। આ અવસરે અમરેલી બ્રોડગેજ કમિટી, ધારી પત્રકાર સંઘના સભ્યો, વડીલ આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકસૂરે આ માંગને સમર્થન આપ્યું અને સરકાર સમક્ષ વહેલી તકે આ માંગ સંતોષાય તેવી અપેક્ષા વ્યક્ત કરી। વધુમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે નિર્ધારિત મુલાકાત કાર્યક્રમના કારણે શક્ય ન બની શકી હોવા છતાં તેઓએ ટેલિફોનિક વાતચીત દ્વારા સમગ્ર વિષયની માહિતી મેળવી અને આગામી દિવસોમાં વ્યક્તિગત રીતે મુલાકાત લઈને યોગ્ય રજૂઆતો કરવાની ખાતરી આપી। મિશન બ્રોડગેજ હવે માત્ર માંગ નથી, આ જનતાની લાગણી, વિકાસની જરૂરિયાત અને ભવિષ્યની દિશા બની ગયું છે। એકતા, સંકલ્પ અને સંઘર્ષથી વિકાસનો માર્ગ જરૂર સાકાર થશે। અમરેલી જિલ્લામાં રેલવેની સુવિધા સારી મળે એના માટે સાંસદશ્રીના માધ્યમથી પ્રયાસો થઈ રહ્યા છે। એમાં ધારાસભ્યોની ટીમ પણ સાથે છે। જ્યારે ધારી વિસ્તારની વાત કરીએ તો પત્રકાર મિત્રોએ જે ઝુંબેશ ઉપાડી છે, અગાઉ પણ ધારીની જનતાનો અવાજ હતો જ કે ધારીની વ્યવસ્થાના ભાગરૂપે, એક સુવિધાના ભાગરૂપે બ્રોડગેજ રેલવે લાઇન ધારી સુધી મળે। એમાં કાર્યકર્તા તરીકે હું પણ તમારી સાથે અગાઉ પણ હતો અને આજે પણ છું। અમે છેલ્લા 4-5 મહિના પહેલાં ધારાસભ્યશ્રી, સાંસદશ્રીના નેતૃત્વમાં એક સંગઠનના પ્રમુખ તરીકે હું પણ અશ્વિની વૈષ્ણવ એટલે કે આપણા કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને પણ મળેલા છીએ। એમણે પણ ખૂબ સારો હકારાત્મક પ્રભાવ આપેલો છે। એમણે આખો નકશા સાથે અમારી સાથે અડધીથી પોણી કલાક બેસીને ચર્ચા કરેલી કે ધારી વિસ્તારમાં રેલવેની સુવિધા કેવી રીતે મળી શકે। જે તે વખતે અગાઉ નેગેટિવ પોઈન્ટ ઊભા થયેલા, નકારાત્મક કારણે આપણને રેલવે મળી નથી, જે કોઈએ પણ વિરોધ કરેલો હોય એને કારણે, પરંતુ આપણે હવે એવા પ્રયાસ સૌ સાથે મળીને કરવા છે કે ધારી વિસ્તારને વહેલી તકે રેલવે લાઇન સુવિધા મળે। ધારી વિસ્તાર અમદાવાદ, સુરત અને વડોદરા સાથે કનેક્ટ વિસ્તાર છે। ધારી વિસ્તારના લોકો વ્યવસાય ધંધા અર્થે સુરત અને અમદાવાદ સાથે સ્થાયી થયેલા છે। એમનો અવર જવર પણ ખૂબ ધારી સાથે છે અને ધારી એક પ્રવાસન ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધી રહ્યું છે। એમાં પણ લોકોને અગવડતા ન પડે, પૂરી સગવડતા મળે એવા ભાવ સાથે અમે પત્રકાર મિત્રોની અને જનતાનો જે અવાજ છે એમાં સાથે છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં, કદાચ દિલ્હી 5 વખત જવું પડશે આ બાબતે રજૂઆત કરવા માટે, તો સાંસદશ્રીના નેતૃત્વમાં આપણે સૌ સાથે મળીને ધારીને વહેલી તકે રેલવે મળે એવા પ્રયાસો કરીશું। અતુલભાઈ, ધારી વિસ્તારમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી। આ બ્રોડગેજ ટ્રેન શરૂ થવાથી વેપાર ધંધાને પણ સારી એવું એક વેગ મળશે, એ પણ જાણવા મળ્યું છે। પરિવહન ક્ષેત્ર જ્યાં વધારે વિકસિત હોય ત્યાં ઉદ્યોગ ધંધા સ્વાભાવિક રીતે આવતા હોય છે। એમાં રેલવે આપણને મળશે તો એમાં ઉદ્યોગ ધંધાઓ પણ આવશે। અત્યારે આપણા વિસ્તારમાં ધાર્મિક સ્થળો ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યા છે અને પ્રવાસન ક્ષેત્રે પણ આપણે ખૂબ આગળ વધી રહ્યા છે। નેશનલ હાઈવે પણ આપણને કેન્દ્ર સરકારે ખૂબ સારી રીતે આપેલો છે। સીધો જ ઉનાથી લઈ ખાંભા, ધારીથી બગસરા, બગસરાથી જેતપુર અને જેતપુરથી રાજકોટ આપણને હાઈવેને મળવાનો છે।
હાઈવે પણ મળવાનો છે ટૂંક સમયમાં, અને રેલવેની સુવિધા પણ વહેલી તકે મળે એવા આપણે સૌ સાથે રહીને પ્રયાસ કરીશું, જેથી કરીને ઉદ્યોગ ધંધા અને રોજગારીનો પ્રશ્ન આપણા વિસ્તારમાંથી દૂર થાય. હું કનુભાઈ મોહનભાઈ મારું ચલાલામાં મારી માગણી એવી છે કે ચલાલા ધારી અને વિસાવદરને બ્રોડગેજ મળે તો આ પછાત વિસ્તારને ઘણો લાભ થાય એવું છે. અને આ અત્યારે 150 વર્ષ પહેલાં અહીંયા ટ્રેન આવેલી છે, જેમાં અંગ્રેજોએ આ ટ્રેન નાખેલી, બરાબર. અને હવે પરિવર્તન આવ્યું છે, તો પરિવર્તન પ્રમાણે અમારી માગણી બ્રોડગેજની છે. અને વહેલા તકે બ્રોડગેજ મળે તો અમારે અહીંયા ચલાલા દાન મહારાજની જગ્યા, ધારે સફારી પાર્ક, વિસાવદર આપા ગીગાન, એ બધાનો વિકાસ થાય એમ છે. અત્યારે બહારના લોકોને અહીંયા આવવું હોય તો એને કોઈ સુવિધા વાહનની નથી એમ, કે ભાઈ વિદેશોવાળા મુંબઈવાળાને પર્યટનમાં આવવું હોય તો આ મળે તો પર્યટનનો વિકાસ થાય એમ છે. કારિયા, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી. અત્યારે ધારી પત્રકાર મિત્રો દ્વારા એક મુહિમ ઉપડી છે કે વિસાવદર, ધારી અને ચલાલાને બ્રોડગેજ ટ્રેન મળે. ખૂબ જ જૂની માગણી છે અને પત્રકાર મિત્રોએ મુહિમ ઉપાડી છે, અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓનું સમર્થન છે. અને અમારી એક માગણી વેપારી તરીકે પણ માગણી છે કે જો આ વિસ્તારને રેલવે બ્રોડગેજ ટ્રેન મળે તો આ વિસ્તારનો ઘણો વિકાસ થાય એમ છે, રોજગારીની તકો ઊભી થાય એમ છે. તેમજ ધાર્મિક સ્થળો સાથે અને ધાર્મિક લાગણી સાથે જે લોકો જોડાયેલા છે એમને પણ આવન જાવનમાં ખૂબ જ સારો એવો લાભ મળે એમ છે. જેથી કરી અને આ જે માગણી છે પત્રકારો મિત્રોની, એનો અમારું પૂરેપૂરું સમર્થન છે. અને વહેલામાં વહેલી તકે સરકાર આ માગણી પરિપૂર્ણ કરે, જેથી આ વિકાસને પણ, આ વિસ્તારને પણ એક વિકાસ મળે અને રોજગારીની તકો બધાને ઊભી થાય. અને વિસાવદરની જનતા બ્રોડગેજ માંગી રહેલી છે, ત્યારે ધારીથી ચેમ્બર્સ ઓફ કોમર્સ, ચલાલા તેમજ વિસાવદરના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખોનો ખૂબ ખૂબ સાથ અને સહકાર, રાજકીય આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ હોય, સાથે જ વેપારી મહામંડળનો પણ ખૂબ ખૂબ સાથ અને સહકાર મળેલો છે. ત્યારે આ મિશન વેગવંતું બનેલું છે. સહી ઝુંબેશ પણ આદરેલી હતી. જિલ્લા કલેક્ટર, સાંસદ સભ્ય, જનરલ મેનેજર રેલવેના, તેઓને અમે રજૂઆતો કરેલી છે અને આ રજૂઆતો સફળ રહે તેવી આશા અને અપેક્ષાઓ રાખીને અમે આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને પણ એક રજૂઆત કરવા માટે ગયેલા હતા. ત્યાંથી સારો એવો અમને પ્રતિસાદ મળેલો છે. આવનારા દિવસોમાં ધારી, ચલાલા અને વિસાવદરની જનતાની માંગ મુજબ બ્રોડગેજ સુવિધા મળે એવો પણ તેઓએ જવાબ આપેલો છે અને સહકાર આપેલો છે. બ્રોડગેજ નામનું જે અભિયાન ધારી પત્રકાર સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ, અનેક રાજકીય આગેવાનો, એમનું પૂરતું સમર્થન મળ્યું છે. અને જે માગણી છે એ પણ વ્યાજબી છે. જનતા માટે બ્રોડગેજ સુવિધા ધારી, ચલાલા અને વિસાવદર સુધી જો લંબાવવામાં આવે તો ધંધા રોજગારથી માંડીને ટુરિઝમ પેલેસ અને ક્યાંય ને ક્યાંય વિકાસના જે પગલાં લેવાય છે તેમાં પણ એક ક્રાંતિકારી પગલું ગણાશે. શ્રી ભોજલરામ નાગરિક સરાફી સહકારી લિમિટેડ, અમારી સરકાર શ્રી આગળ એ છે કે અમારા વિસ્તાર ચલાલા, ધારી, વિસાવદરને બ્રોડગેજ રેલવેની સુવિધા મળે. ની અંદર ઉદ્યોગો, પ્રવાસન અને પ્રકૃતિ તરફ લોકો વધારે આકર્ષાતા હોય, રજાના દિવસો હોય તો લોકો ગીર વિસ્તારની અંદર વધારે આવવાનું પસંદ કરતા હોય, તો અમારી આ વિસ્તારને બ્રોડગેજ સુવિધા મળે એવી સરકારશ્રીને અમારી માંગ છે.